સીતારામ બધાને બેહી ગયા બધા અમારી મંડળી ભાઈ પેલા દાઢી વાળા બજરંગદાસ બાપુ બેહી ગયા બાના બેન આવ્યા માસી છે મારા અને આજ બાને જરાક શાંતિ છે આમ હાચવા હેલા પડ્યા છે બહુ વાંધો નથી આજ હા હે માં પેટ આવી ને ત્યાં જેની બેન આવી ને તે જરાક આમ ઓલા થયા જો આ બાન બેન છે મારી મમ્મીની બેન છે મારી માસી છે ને મારી માસીને અને મારી લીલાબેન ને બહુ જ અસલ કીર્તન આવડે મેં કીધું કે એક બે કીર્તન જવા દ્યો આજ મોહી પા વહી જતા હારા કીર્તન એક બે અસલ સંભળાય અમારે આના કીર્તન તા બહુ અમારા વિડિયા વાળા કે તમારી બેન ને કયો કે એક બે કીર્તન ગાય ગાતી હોય મારે ઘેર આવીને કીર્તન ગાય હાલો લીલાબેન મોહી ગયા મારે મોહીને તો ઠીકો ઠીક કીર્તન આવડે અસલ સત્સંગી છે મારે મોહી છે ને જો હાલો તમને ઠીક લાગે એક બે ગાવજો ઈ હાલ હાલ કાયા દાગીનો દીનાનાથ નો રે કાયા દાગીનો દીનાનાથ નો રે કાયા દાગીનો દીનાનાથ નો રે દાગીનો દીનાનાથ નો રે સળિયા પડે સવના નામ કાયા દાગીનો દીનાનાથ નો રે કોઈ સંતુએ વિચારીને વાપર્યો રે કોઈ સંતુએ વિચારીને વાપર્યો રે નામ સમરણના સુખ વાસે મૂળયા કાયા દાગીનો દીનાનાથ નો નામ સમરણના સુખ વાસે મૂળયા કાયા દાગીનો દીનાનાથ નો રે જેની આપ્યો છે ઈ તો લઈ જાય છે રે જેની આપ્યો છે ઈ તો લઈ જાય છે રે તે માટીમાં માટી મળી જાય કાયા દાગીનો દીનાનાથ નો રે તે માટીમાં માટી મળી જાય કાયા દાગીનો દીનાનાથ નો રે દાસ પુરુષોત્તમ કહે છે પ્રેમથી રે દાસ પુરુષોત્તમ કહે છે પ્રેમથી રે એને રાખ્યો નહીં રખાય કાયા દાગીનો દીનાનાથ નો રે એને રાખ્યો નહીં રખાય કાયા દાગીનો
બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ હર. કરમ પ્રમાણે અવતાર મળશે પૃથ્વી પરના આપણા અટાણના. હા આપણે જ્યારે જરીક વાર આ તો આપણે ગોવારી કરવા આપ્યા હોય. પાછળ કરવું ને એ જરૂરી. આપણે તો ઉત્તર મનુષ્યનો અને આ પક્ષીનો શું કામ છે? એને કઈ ખબર જ છે પરિણામમાં ગવરામાં કઈ છે તો એ હાથવે ને કઈ કરે છે તો માનવ કરે એમાં કોઈ નવાઈ બંધ છે કરવા પડે. બધોય બિસાડીને ઘૂંટલો ઉતરી જાય વરી પાછો સોલો સડે ને મોહી તઈએ પાછું આપણે કહીએ પણ તઈએ વરી પાછું હા વિસારમાં વાયુ ઉપડે ને. બાપુ તમને સફેદ સફેદ કહે છે બાપુમાં તમે જાઓ તો એમ નથી આપણે કઈ મૂકવું જ નથી. તમે બાપુમાં જાઓ તો ઠીક છે, ન જાઓ તો ઠીક છે, પણ તમારા જે ઓલા છે ને તમે ખોસા કહો પછી આ બસ મારું અમારી દીકરી અમારી દીકરી અમારી મા અમારા બાપ કોઈ કોઈનું કોઈ છે જ નહીં. મારું છે તમે જે કહ્યું હોય છે ને એ તમારું બોલ છે. કોઈ નથી તારો હાંજે અસલ કીર્તન બોલતા હતા બે એવા અસલ મોહી કીર્તન બોલ્યા બે ત્રણ હાંજે હો. હા હા અસલ બોલતા હતા. સમરણ કરી લે ને શિવનું પ્રાણી અવસર પાછો નહીં મળે. તમે મોટા મોટા સાધુ નું સાંભળો ને આ પ્રેમાનંદ બાપુ છે ને પ્રેમાનંદ બાપુ ને બે કીર્તન આ ટીકડી હોય ને ટીકડી ઉપર માવા ધીરે બે આ 25 વર્ષ જે ટીકડી યાદ આવે તમને ને મિથુની તો બાયણે વયો જાય તાર બે હોય આની મજા આવે પૈસા બેટી કઈ રજા મેલા હાલો આવજો બધાય. બાને થોડીક વાર ફોન લાવી લીધા એક બે કીર્તન ગાયા ને એમાં બેન પાસે બેઠા ને એ થોડુંક એને આશ્વાસન આપે. આવજો બધાય. સીતારામ.